લખતરમાં પોલીસની હાજરીમાં ખેડૂત દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ। લખતરના તાવી ખાતે પોલીસની હાજરીમાં વિરોધ કરી રહેલા ખેડૂતોમાંથી એક લાચાર ખેડૂતે પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવવાનો પ્રયાસ કરતા અફડાતફડી મચી જવા પામી હતી। લખતરના તાવી ગામે અવાડા સોલાર કંપની દ્વારા વીજ લાઇનનું કામ પૂરજોશમાં ચાલુ છે। તાવી ગામના ખેડૂતો દ્વારા વીજ લાઇન નાખવાનો વિરોધ કરતા લખતર પોલીસ દ્વારા ખેડૂતોને ડિટેન કરી લખતર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, લખતર। મારું નામ શિવભદ્રસિંહ ઝાલા, તાવી ગામના રહેવાસી છીએ। અમે નાના ખેડૂતો છીએ। અમે જે ભરણ પોષણ અમારી એમાં જમીનોમાંથી અનાજ પકવીને અમે અમારા જીવન ભરણ પોષણ કરીએ છીએ। સરકારશ્રીને અમે રજૂઆત કરેલ હતી, 4 અરજીઓ આપેલી હતી, તો પણ છતાં અમારે કોઈ નિવારણ આવ્યું નહીં। અમે કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી, પોલીસ ખાતામાં ડીવાયએસપી સાહેબને રજૂઆત કરી, તો પણ અમારું કંઈ સાંભળવામાં આવ્યું નથી। 2-3 દિવસથી એ લોકો પોલીસ લોકોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે। એ લોકો ખુદ સ્ટાફ 8-10 ગાડીઓ સાથે આવીને લોકોને વેરવિખેર કરે છે, પકડી જવાની ધમકીઓ આપે છે, જેલમાં લઈ જવાની ધમકીઓ આપે છે, અને અમારું કોઈ ખેડૂતોને કોઈ સાંભળનાર નથી। જ્યાં ત્યાં અવાડા કંપની જે સરકારશ્રીએ અને એમને જે કોન્ટ્રાક્ટ આપ્યા છે એ લોકો અને પોલીસ ખાતાની મિલીભગતથી જ્યાં ત્યાં એ લોકોએ ગૌચરની જમીનોમાં થાંભલા નાખી દીધા છે, કોઈની પરમિશન લીધી નથી, અને વાયર ખેંચવા માટે એ લોકો જ્યાં ત્યાં આવીને ઊભા થઈ ગયા અને અમારા ભાઈઓને પકડીને ગાડીઓ પોલીસ જેલ ભેગા કરી દીધા। અમારા ભાઈશ્રીને જે અનિરુદ્ધસિંહ, જે વિક્રમસિંહ રાણા, કે જે ખૂબ જ અમારા ભાઈને એમના કાકી ઓફ થઈ ગયા છે, એમના દીકરીબાને ડિલિવરી આવી અને એમને દીકરીબાએ 2-3 દિવસથી આના ત્રાસથી કંટાળી ખાધું નથી, અને આ લોકો ખૂબ જ ખેડૂતોનું શોષણ કરે છે। સરકાર કંઈ સાંભળતી નથી અમારું। સરકાર મારું નામ રાણા વંજરાજસિંહ દીપુભા, તાવીમાં હાલ ઉપસરપંચ છું। 7 થી 8 થાંભલા એ રીતના આવ્યા છે કે ખરાબાની અંદર લીધા છે આ સોલર વાળાએ। 1 પણ રૂપિયો ક્યાંય પણ ચૂકવવામાં આવ્યો નથી, અને આ પૈસા સોલર વાળાએ કઈ જગ્યાએ આપ્યા છે અને કઈ જગ્યાએ નથી આપ્યા એ અમારું ગામ આખું અત્યારે હાજર છે, અને વિગત આખી અમારે જોઈ છે, બરાબર। અને મારું પોતાનું ખુદનું 18 વીઘા ખેતર અંદર આવી ઉપરથી તાર ગયા છે, વીઘાના અત્યારે 10 લાખ છે, છતાં અમારી વેચી દેવું છે તો સોલર વાળા પૈસા પણ નથી ચૂકવતા અને કોઈ પણ જાતનો જવાબ નથી આપતા, અને પોલીસ ખાતું લાવીને દબંગગીરીથી કામ ચાલુ કરી દીધું છે, બરાબર। અને આખું ગામ અત્યારે હાજર છે, છતાં પોલીસને લાવીને કામ ચાલુ કરી દીધું છે। ગામ લોકોનું કોઈ પણ જાતનું સાંભળવામાં આવતું નથી, અને કોન્ટ્રાક્ટર એમ કીધું કે એક થાંભલે 20-20 હજાર કલેક્ટરમાં ચૂકવવામાં આવ્યા છે, છતાં એ પૈસા કઈ જગ્યાએ કોના હસ્તક આપ્યા અમારા ગામ આખાને જાણવું છે, અને બીજો પણ વહીવટ કર્યો છે, અને ખેડૂતને કોઈ પણ જાતનો 1 રૂપિયો આપવામાં આવ્યો નથી, અને પોલીસ સાથે રાખીને કામગીરી એકદમ ચાલુ છે। અત્યારે ખેડૂતને 8-10 જણાને પકડીને લઈ પહોંચ્યા છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।